એક દિવસ ઉત્તર દિશાના ગિરી હિમાલયમાંથી ભગવાન શંકર યોગી રૂપ ધારણ કરી અજમલજીના દ્વારે પધાર્યા. હરિઓમ તત્સતના ઉચ્ચાર સાથે તેમણે શૃંગી નાદ કર્યો. અવાજ સાંભળીને રાણી મીનળદેવી મહેલના દ્વારે આવ્યા અને તેજસ્વી યોગીના દર્શન કર્યા. હાથ જોડીને પ્રણામ કરતા યોગીએ કહ્યું, બાઈ, તારા કુંવરને લઈને આવ. તેની પ્રશંસા સાંભળી હું તેને જોવા આવ્યો છું. યોગીના ભયાનક વેશ જોઈ મીનળદેવી ગભરાઈ ગયા અને રામદેવજીને બદલે વિરમદેવને લઈને આવ્યા. યોગીરાજે તરત ઓળખી કહ્યું, આ કુંવર રામદેવ નથી, તું નાના દીકરાને લઈને આવ. હું રામદેવને જોવા આવ્યો છું. મીનળદેવી બોલ્યા, મહારાજ, આપનો વેશ ભયાનક છે, એટલે હું મારા રામકુંવરને નહીં લાવું. એટલામાં અજમલજી આવ્યા અને યોગીને પ્રણામ કરીને કહ્યું, સાધુ સંતોનું આપણા આંગણે આગમન સૌભાગ્ય છે. બાળકને લઈને આવો. ત્યારે મીનળદેવી રામદેવજીને તેડીને આવ્યા. યોગીરાજે બાળકના દર્શન કરી આનંદથી કહ્યું, હરિઓમ તત્સત, તમે મહાભાગ્યવાન છો. ત્યારબાદ તેમણે રામદેવજીને ભમ્મર ભાલો, ગુગ્ગળ ધૂપ, ભસ્મ, ધોળી ધર્મધજા અને આદિપંથની અલખ ઝોળી પોતાની નિશાની રૂપે ભેટ આપી. અજમલજી, મીનળદેવી અને રામદેવજી યોગીરાજના ચરણોમાં પડી ગયા. યોગીરાજ આશીર્વાદ આપી ઉત્તર દિશા તરફ વિદાય થયા. મિત્રો, તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો લાઇક કરો અને કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો.